છેલ્લા એક મહિનાથી ગામડેથી શહેરના અનેક વિસ્તારથી હરિભક્તો જ્યારે આટલી મોટી સંખ્યામાં નરણાયણ દેવ આગળ શ્રદ્ધાથી અને ભાવથી ધૂન કીર્તન કરવા જ્યારે એકત્રિત થાય છે, ખરેખર ધન્યવાદ છે. ખાસ કરીને વડીલો અને યુવાનો તો ઘણી મોટી સંખ્યામાં આવે છે, પણ આટલી મોટી સંખ્યામાં બાળકો જોઈને ખૂબ આનંદ થયો. અને આ ઉંમરથી સંસ્કારનું સિંચન થાય, આ ઉંમરથી ભગવાન જોડે નજીક જોડાય, સત્સંગ જોડે નજીક જોડાય, એ ખૂબ અગત્યનું છે. અને શિબિરો કાયમ થતી હોય એમાં વાત થાય કે શિબિર કદાચ વર્ષે કે 6 મહિને એક વખત થાય, સભા હોય એ મંદિરના વિસ્તારમાં અઠવાડિયામાં એક વખત થાય, પણ સંસ્કારનું જે સિંચન છે અને સત્સંગ ની જે સમજણ છે એ ઘરથી શરૂ થાય છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ છે એમના માતા પિતાને કે આવા સંસ્કાર એમના અંદર સિંચન કર્યા છે. તો આવીને આવી રીતે આપણે સત્સંગનું ભવિષ્ય કાયમને માટે ઉજ્જવળ રહે, કાયમને માટે આવીને આવી રીતે વધુને વધુ હરિભક્તો આવી પ્રવૃત્તિઓમાં જોડાય. અને સાથે સાથે મહંત સ્વામી હમણાં ઘણી બધી વાતો કરી, એમાં કાળુપુર મંદિરનો જે માસ્ટર પ્લાન છે એની પણ વાત કરી, એમાં જે રસોડાથી નરણાયણ દેવના રસોડાથી શરૂઆત કરી છે ને આગળ પણ જે પ્રોજેક્ટ્સ આવે એમાં બધા હરિભક્તો સાથ સહકાર તો આપતા જ હોય, પણ વિશેષને કરીને એમાં સાથ સહકાર હોય આ બધાય હરિભક્તોનો દરેક રીતે. અને સાથે સાથે ઘણા બધા ઉત્સવ સમયે આપણે છેલ્લા ઘણા બધા વર્ષોમાં ઉજવ્યા, પણ આવતા વર્ષે હવે એની ઓફિશિયલ જાહેરાત આપણે ટૂંક સમયમાં કરીશું, પણ શિક્ષાપત્રીના 200 વર્ષ જ્યારે પૂરા થાય છે અને વસંત પંચમીથી એ ઉત્સવની શરૂઆત થશે અને અમદાવાદમાં ભવ્ય અતિ ભવ્ય રીતે શિક્ષાપત્રીના 200 વર્ષનો ઉત્સવ આપણે ધૂમધામથી ઉજવવાનો છે. અને એની પણ જે પ્રવૃત્તિઓ છે, જે કાર્યક્રમની રૂપરેખા છે, એ ટૂંક સમયમાં એની જાહેરાત થશે અને આ બધાય હરિભક્તોને એમાં જોડાવાનું છે. અને એના ટૂંક સમય પછી જેતલપુરમાં બિરાજમાન રેવતી બળદેવજી દાદાનો પણ 200 વર્ષનો ઉત્સવ આવે છે. તો એ 2 ઉત્સવની તૈયારી આપણે ધૂમધામથી ઉજવવાના છે. અને ખાસ કરીને જે વસંત પંચમી, આવતી વસંત પંચમી એટલે 2026થી જે આટલો શિક્ષાપત્રી જે આપણું મૂળ કહેવાય અને આપણા સંપ્રદાયની પ્રણાલિકા, આપણા સંપ્રદાયનું જે ફાઉન્ડેશન કહેવાય એ શિક્ષાપત્રી ઉપર, અને મહારાજે સ્વહસ્તે સૌપ્રથમ લખેલી એવી શિક્ષાપત્રીના જ્યારે 200 વર્ષ થાય છે, તો એની પણ કાર્યક્રમની રૂપરેખા જ્યારે પણ આવે આ બધાય હરિભક્તો, અને અત્યારથી ઉમંગ આપણા અંદર એ ઉત્સવનો દેખાવો જોઈએ. અને ખાસ કરીને યુવાનો અને બાળકો જે પ્રવૃત્તિ થાય એમાં જરૂરથી જોડાવાનું છે. તો આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે દરેક હરિભક્તો જે આજે આટલી મોટી સંખ્યામાં દરેક વિસ્તારથી આવ્યા છે, એમને ખૂબ ખૂબ ભગવાન એમનું રૂડું કરે, ભક્તિનું બળ આપે, એ જ આજના દિવસે નરણાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.